નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાહી ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। સુરતમાં આવેલા માંગરોળમાં ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। 4.5 મહિના નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો છે। ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નીપજ્યું હતું, જેથી 2 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા હતા। બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે। માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 મહિના બાદ કોર્ટે 2 આરોપીઓને દોષી જાહેર કર્યા છે। નવરાત્રીના પાવન પર્વ દરમિયાન સામૂહિક દુષ્કર્મ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં કોર્ટની ટ્રાયલ દરમિયાન એક આરોપી શિવશંકર ચોરસિયાનું મોત નીપજ્યું હતું, જેમાં 2 આરોપીઓ સામે કેસ ચાલતા પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને દોષી જાહેર કર્યા છે। 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી અને 17 જેટલા મહત્વના પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે સોમવારે બંને આરોપીઓને સજાનું એલાન કરશે। આવો જાણીએ આ બાબતે જિલ્લા સરકારી વકીલ શું કહે છે। આ કેસમાં બનાવ 8-10-24 ના દિવસનો બનાવ છે। બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા। ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું, પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં। એ દરમિયાન 3 આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા, એનો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા, એ લોકોને ધમકાવ્યા, ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો। એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા, એની ચેન લૂંટી લઈ। ત્યાર પછી 3 આરોપીઓએ એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી 3 આરોપીઓ નાસી ગયેલા। આ કેસમાં આરોપી વિરુદ્ધ BNSની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું। ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા શાહેદોની જુબાની લેવામાં આવી। એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે FSLનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી VV પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો। આરોપી મુન્નો અને રાજુ ઉર્ફે પાસપાન। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો। કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, DD સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।